ऐसी तमाम खबरों पर विस्तार से चर्चा करेंगे। ढोलका शहर में आगामी रथ यात्रा को शांतिपूर्ण और व्यवस्थित तरीके से संपन्न कराने को लेकर शांति समिति की महत्वपूर्ण बैठक आयोजित की गई। बैठक में पुलिस अधिकारियों, प्रशासनिक प्रतिनिधियों और विभिन्न समुदाय के नेताओं ने भाग लिया। एसपी ओम प्रकाश जाट ने भी बैठक में मौजूद रहकर व्यवस्थाओं की समीक्षा की। बैठक में सभी समुदायों से यात्रा के दौरान सहयोग करने, संयम बनाए रखने और सामाजिक एकता को मजबूत करने की अपील की गई। अधिकारियों ने लोगों से अफवाहों और भड़काऊ गतिविधियों से दूर रहने का आह्वान करते हुए हिंदू मुस्लिम भाईचारा बनाए रखने की बात कही। सर आ रथयात्रा ने लઈને શું તમારું આયોજન છે? રથયાત્રાને લઈને આજે શાંતિ સમિતિની મીટિંગ રાખવામાં આવી છે અને રથયાત્રાની કમિટીના તમામ સભ્યો સાથે એને ધોળકા શહેરના તમામ આગેવાનો સાથે આજે મીટિંગ થઈ છે। આ મીટિંગમાં ઘણા બધા મુદ્દાઓ ચર્ચા થયા છે। રથયાત્રાનો રૂટ શું છે, અમારો પોલીસનો ડિપ્લોયમેન્ટ એમને એક્સપ્લેન કરવામાં આવ્યું છે અને એની જે વ્યવસ્થાઓ છે, કઈ રીતે પાણીની વ્યવસ્થા કરશે, કઈ રીતે અમે ટ્રાફિકની વ્યવસ્થા કરીએ, એ તમામ મુદ્દાઓ પર ચર્ચા થઈ છે। और અહીંયા 200થી વધારે પોલીસ જે અહીંયા ડિપ્લોયમેન્ટ રહેશે અને અહીંયા ડીવાયએસપી ધોળકા, પીઆઈ ધોળકા, ધોળકા રૂરલ અને એ બધા અહીંયા આ કેમ્પમાં હાજર રહેશે। અમારો પણ કેમ્પ અહીંયા જ રહેશે અને એને સાથે સાથે અહીંયા જે છે બે મેજર રથયાત્રા નીકળવાની છે। એક કેલિયા વાસલાની રથયાત્રા અને એક ધોળકા ટાઉનની રથયાત્રા। સાહેબ, રથયાત્રાનો ટાઈમ શું રહેશે? રથયાત્રાનો ટાઈમ જે છે અત્યાર સુધી કમિટી તરફથી જે નક્કી કરવામાં આવેલો છે 9 વાગ્યા સવારથી લઈને સાંજે શાર્પ 9 વાગ્યા સુધી છે અને જે રીતે અહીંયા ધોળકા નગરપાલિકા પ્રમુખ અને કમિટીના તમામ સભ્યો તરફથી જે ખાતરી આપવામાં આવી છે એને આધારે અમે આ ખરેખર અમે સંતુષ્ટ છીએ કે જે આ રથયાત્રા શાંતિપૂર્વક રીતે નીકળશે અને પોલીસ અને બધા ભેગા મળીને આ યાત્રા નીકળશે। સોશિયલ મીડિયામાં ઘણીવાર માહોલ બગાડવાનું થતું હોય છે, એના હવે પોલીસ શું કરે? સોશિયલ મીડિયા ઉપર અમારી એક 10 લોકોની ટીમ છે જે કન્ટિન્યુઅસ સોશિયલ મીડિયાની મોનિટરિંગ કરી રહી છે। તમામ પ્રકારના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને સાથે સાથે વોટ્સઅપ ગ્રુપ્સ ઉપર જે અમારી વોચ છે, કોઈ પણ માણસ એમાં અગર કોઈ અફવા ફેલાવતો હોય યા કોઈ બીજી જગ્યાનો વિડીયો વાયરલ કરીને અહીંયાનો માહોલ બગાડતો હોય તો એને વિરુદ્ધ કડકથી કડક પગલાં લેવામાં આવશે અને એની કન્ટિન્યુઅસ વોચ અમારી ચાલુ છે। ढोलका से सीनियर संवाददाता यूनुस मंसूरी की